તો કેમ છો પબ્લિક? મજામાં ને? એકદમ મજામાં. તો પાછો ફરી આવી ગયો છે નવો બ્લોગ લઈને. તો આજે અમે જઈએ છીએ યુકેના મંગળ બજારમાં, એટલે કે આપણું ઇન્ડિયામાં કેવું મંગળ બજાર છે બરોડાની અંદર, એવું જ અહીંયા સસ્તા કપડાને બધું મળે છે, એટલે કે પ્રાઇમાર્ક છે એનું નામ. બટ કપડાં સસ્તા મળે છે ને બધી મોસ્ટલી પબ્લિક ત્યાંથી શોપિંગ કરે છે. તો અમે પણ આજે ત્યાં જ જઈએ છીએ શોપિંગ કરવા માટે. તો વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પર હજુ સુધી ફોલો ના કર્યા હોય તો ફટાફટ જઈને ફોલો કરો. ત્યાં અમે કોમેડી ફની રીલ નાખીએ છીએ, સાથે સાથે યુટ્યુબ પર બી નાખીએ છીએ. તો લેટ્સ ગો. ફટાફટ આવી ગયા છે અમે બસ સ્ટોપ પર ચાલતા, અને અહીંયાથી હવે અમે બસ પકડીશું અને પછી પહોંચીશું હેરો ઓન ધ હિલ પ્રાઇમાર્કની અંદર. તો ત્યાં હું તમને બતાવીશ. સાથે સાથે અંજલિ છે, અંજલિ, હર્ષુ અને મેં, અને સાથે અમારા જોડે એક છોકરો છે અમારા જોડે રહે છે, એ પણ આવ્યો છે. તો અમે 4 જણા નીકળી ગયા છે પ્રાઇમાર્કની અંદર શોપિંગ કરવા માટે. જોડે રહે છે, આવો ઘરમાં રહીએ છે. ઓકે, કેવું પ્રાઉડ ફીલ થાય છે ને તમને? તો એ અમારા જોડે શોપિંગ કરવા આવે છે, અમને શોપિંગ કરી આપશે આજે. આવું કઈ જોયું કે ઓનર અમારા જોડે આવે? પૈસા એ ભરશે, બધું ચાલશે. પૈસા તારે હાલવાના છે, બરોબર? ના તમે, ના, તારે જ હાલવાના પૈસા. ના તમારે. તમે ઘર રાખ્યું છે, તમે પોતાનું ઘરમાં રહો છો, અમે ભાડે રહીએ છીએ તમારા જોડે, તમે બી રહો છો જ ને, અમે એટલે તમારે હાલવાના છે પૈસા, બરોબર છે? તમારે બી આવવાનું. ભાઈ આજે મસ્ત શોપિંગ કરાવશે યોમ અમને. ના 1000 પાઉન્ડની શોપિંગ કરવાની છે આજે. કપડાં લેવાના છે. આમ એક એપલની વોચ લઈ આવજો. તમારે મને લઈ આવવાનું. એપલની વોચ લઈ આવવાનો છે. આઈફોન 17 પ્રો. નહીં, તે તો વધારે છે. ચાલો આઈફોન બી લઈ આવશે, એટલે બધું આજે લઈ આવવાનું છે. યોમ મોજ પડી જવાની છે આજે. મોજ તો કઈ નહીં, આ તો 5-10 હજાર જોર્ડનના બૂટ લઈ આવશે. તો આ છે યુકેનું ચેરિટી ફેશન ફોર ધ બેટર. લાઈક એટલે અહીંયા તમારે કપડાં નાખવા હોય ને તો આમ કરીને ખોલવાનું, અને અંદર બધા લોકો કપડાં નાખી દે, જેને ચેરિટીમાં કપડાં આલવા હોય ને. જો આ લોકોએ બધા અહીંયા કપડાં, જેકેટ ને બધું મૂક્યું છે, જેને જોઈએ લઈ જઈ બી શકે છે. નહીં તો પછી છેલ્લે ચેરિટીવાળા આવે અને બધું ખાલી કરે, કોથરા અને બધું લઈ જાય. એટલે આના લીધે કેવું બધાને ફાયદો થાય. જેને કપડાં જોતા હોય એ લોકોને કપડાં મળી જાય, બરાબર? જેની જોડે આમ બજેટ ના હોય, પૈસા ના હોય, આવી રીતે બી ફ્રીમાં કપડાં યુકેમાં મળી શકે. તો આપણે પહોંચી ગયા છે પ્રાઇમાર્ક. બસમાંથી ઉતરી ગયા છે. આવ્યો પ્રાઇમાર્ક, એટલે અંદર બધા બહુ સ્ટોર અવેલેબલ છે. એટલે અંદર બધા બહુ સ્ટોર છે. તો આપણે જવાનું છે પ્રાઇમાર્કની અંદર, પછી જોઈશું બીજે પ્લેસ પર ફરવા જેવો છે તો ફરીશું. તો આજે વીકેન્ડ ટાઈમ છે, એટલે કે સેટરડે છે, એટલે પબ્લિક ફૂલ છે અહીંયા. સેટરડે વીકેન્ડના ટાઈમમાં સેટરડે સન્ડે છે ને પબ્લિક ફૂલ જ હોય, અને અહીંયા બધું જલ્દી બી બંધ થઈ જાય, એટલે કે 5 વાગે બંધ થઈ જાય. તો જો પબ્લિક હું તમને બતાવું ને તો ફૂલ પબ્લિક છે. તો અહીંયા બધા છોકરાઓ માટે રમવાનું બધું મૂકેલું છે, ટોયઝ ને બધું. તો અમારા હર્ષિભાઈ પહોંચી ગયા છે, એને ખબર જ છે કે અહીંયા રમવાનું છે આ બધું, એટલે એ પહોંચી ગયા છે હવે છે. અને આપણે જવાનું છે ત્યાં પ્રાઇમાર્કની અંદર. એટલે થોડી વાર રમે, ત્યાં પછી આપણે જઈએ પ્રાઇમાર્કમાં શોપિંગ કરવા માટે. એટલે અહીંયા કપડાં સારા અને સસ્તા મળે છે, એટલે મોસ્ટલી પબ્લિક, યુકેની પબ્લિક, ઇન્ડિયાની પબ્લિક બધા અહીંયા જ શોપિંગ કરે મોસ્ટલી. જો અમારા હવે ટોયઝ રમવા બેસી ગયા છે. હવે 2.5 પાઉન્ડના ટોયઝ છે, પણ હવે એને સમજણ ના પડે કે રીતે રમવાનું, શું કરવાનું. એટલે આપણે ખાલી બતાડી દેવાનું, ટાઈમ પાસ કરે, બધું જોશે, બધું રમશે. વેટ નો દીવાનો જો કઈ જો જે પકડજે ને. શોપિંગ કરવા આવ્યા છે કપડાની. અમે કીધું ચાલો કંઈક એક જ્યુસ લઈ લઈએ, તો ઉપર બેસવા આવ્યા. એમાંથી આ જ્યુસ, આઈસ્ક્રીમ અને હવે સબવે ઓર્ડર કર્યો છે. આ માતા અમારી. હાય બેટુ, હાય. હવે સબવે ઓર્ડર કરી દીધો છે, એટલે હવે સબવે આવે પછી ખાઈ પછી પ્રાઇમાર્કમાં.
એટલે આવું છે લો 15 શોપિંગ કરો. કરવા હું આવીએ અને થઈ હું મિહિર 15 વાવ હર્ષુ જાતે કરે હે ઓ નો વાવ વાવ નામ છોકરાનું ને ખાય માતા અડધો આઈસ્ક્રીમ તો તે જ ખાઈ ગઈ અને છોકરાને ખાવો છે પાછો આઈસ્ક્રીમ આવું હોય તો પેટ પૂજા કરી દીધી છે. હવે ફાઇનલી પ્રાઇમાર્કમાં જઈએ છીએ. ઓલરેડી 3-3:30 થઈ ગયા છે. એટલે બહાર નીકળે એટલે ટાઈમ એવો વેસ્ટ થાય ને, એટલો ગુસ્સો આવે ને, એટલો કંટાળો આવે પછી પાછું નાઇટ શિફ્ટમાં જવાનું છે. તો ગઈકાલે તબિયત બગડી હતી એટલે ના વિડીયો શૂટ કર્યો ના કશું જ કર્યું છે. એટલે આરામ કર્યો છે ગઈકાલે એન્ડ સીક લીવ લઈ લીધી હતી. આજે થોડું સારું છે પણ હજુ શરીર તો દુઃખે જ છે. એટલે આજે પાછું નોકરી જવાનું છે. એટલે હવે આ શોપિંગ કરીશું પછી ઘેર ભાગીશું ફટાફટ. તો મારી ડ્યુટી લાગી ગઈ છે આને સાચવવાની. હવે આને લઈ લઈને મારે આખા મોલમાં ફરવું પડશે. બરાબર, એને હવે આવું આના પર ફરવાનું બહુ ગમે એને એક્સિલેટર પર ફરવાનું બહુ ગમે એટલે મને હવે ઉપર લઈને આવ્યો છે એક્સિલેટર પર. બરાબર, અંજલિ નીચે શોપિંગ કરી રહી છે એટલે હવે આને સાચવવાનો. દોડ કરશે આખા મોલની અંદર દોડશે. જો હું તમને બતાવી દઉં, અહીંયા મોસ્ટલી ઇન્ડિયન લોકો શોપિંગ કરે. અહીંયા વસ્તુ સસ્તી મળે છે અને સારી બી મળે છે એટલે લોકો અહીંયા શોપિંગ કરે છે. એટલે આપણે આનું નામ આપ્યું છે મંગળ બજાર. ભાઈએ જબરદસ્તી ચોકલેટ લેવડાવી છે અને ચોકલેટ છે ને મોઢામાં એટલે શાંત બેઠા છે. બાકી આ જપીને ના બેસે. આને એટલું દોડવા જોઈએ છે ને, ખતરનાક દોડશે. એક ચશ્મા ઓછા છે ત્યાં બીજા લેવાના હતા. હે એક ઓછા છે કીધું મેં લઈ લીધા, ટ્રાય પણ ના કર્યું. તારા એના કરતાં ઇન્ડિયામાં સસ્તા મળે, અહીં ના મળે. આ મોંઘા પડે, ના લેવાય. ચાલો પકડ ને એને जैसे तुम दे सकते हो ये हमने ले लिया है. પાપા ગો હા, બોડિયાન છે ને હવે પેલા બેસવું છે પણ ત્યાં એની એજ તો આ બધા એડવેન્ચરમાં 3 વર્ષ મિનિમમ 3 વર્ષની ઉપર જોઈએ. હવે હર્ષું છે 2.5 ને અહીંયા સાલું કાર્ડ પેમેન્ટ ચાલતું નહીં, કેશ પેમેન્ટ જ જોઈએ એટલે લફડા જ છે. અને આ ભાઈ અમારે રડે છે, જો બેહું જ છે, હવે એમાં જ બેહું છે, વાંટતા જ નહીં અમારા. શું થયું? નો એટલે હવે પતી ગયું છે શોપિંગ બોપિંગ પતી ગયું છે. હવે ઘરે જઈશું કેમ કે જોબ પર બી જવાનું છે, બીજા 2-3 કામ બાકી છે હજુ ઘરે જઈને. જો અમે આવીએ છીએ હવે ફ્રૂટ લેવા માટે. આ બધું 1-2 પાઉન્ડમાં મળે અહીંયા મસ્ત. આ 1-2 પાઉન્ડના બાઉલ હોય આવા મૂકેલા હોય છે, અંદર સુધી છે. અહીંયા સસ્તું ફ્રૂટ મળે. આવું અમે મફતિયું બી ઉઠાવી લઈએ થોડું છે. હાચું ટેન પ્રોડક્ટ અમારું બધું વસ્તુ લેવી છે. બધી વસ્તુમાં બૂમા બૂમ, બધું જ કશું મળે નહીં. ઘેર હેડ તું. બસ આ નાટકો ચાલુ કર્યા તું હવે. स्पाइडरमैन ले आली 10 पाउंड નું. હવે આને લવાય પછી શોપિંગ કરવાય ના લવાય બોડિયાને. જો नो no yes la please હાલા જો બોકી અમારી ઉઈ ગઈ હતી, હવે ઉઠી છે. અચો તાપ બહુ ખતરનાક પડી રહ્યો છે. ગરમી એટલી સખત પડી રહી છે. સમર ટાઈમ ચાલે છે અત્યારે. ઓલમોસ્ટ આવી ગયા છે ઘર પાસે. હવે એક બસ બદલીને સીધા ઘરે. તો ફાઇનલી શોપિંગ કરીને અમે ઘરે જઈ રહ્યા છે.
અમારા બોડાભાઈએ બહુ હેરાન કરી નાખ્યા મને, થકવી દીધો છે. એ થાકી જાય એટલે અમારે આવી રીતે ઉચકી લેવાનું. પાછું પુશ ચેરમાં તો બેસવાનું નહીં બેટા તારે, બસ તમે અમને ઉચકી લો. તો હવે ઘરે જઈશું, ફ્રેશ થઈશું અને રાત્રે જોબ પર જવાનું છે એટલે જમવાનું બી બનાવવું પડશે. એટલે મસ્ત સૂઈ જવાનું છે ઘેર જઈને હવે, બરાબર છે. હજુ કાલની રીલ બનાવવાની બાકી છે એટલે કાલે કઈ રીલ અપલોડ કરીશું એ વિચારવાનું બાકી છે. હજુ કાલની રીલ હજુ પ્લાન કરવાની છે. તો બસ તો અહીંયાને વિડીયોને એન્ડ કરીશું. અંજલિ પાછળ ચાલતી ચાલતી આવે છે તો અહીંયા વિડીયોને એન્ડ કરીશું. અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન. ગુડ બાય. આ બાજુ બાય. She know how to say yes, daddy. Good girl, she know how to make a man happy. She a short queen, but she get a little